ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીની પાટણ લોકસભાના બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્રના સંયોજક તથા કાર્યકર્તાનું સંમેલન આશીર્વાદ પાર્ટી પ્લોટ પાટણ ખાતે યોજાયું. CR પાટીલ પ્રદેશ પ્રમુખ ભારતીય જનતા પાર્ટીએ કાર્યકર્તાઓને ભાજપને જીતાડવા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ CR પાટીલે પાટણ લોકસભા સીટ ઉપર ભાજપના ઉમેદવારને 5 લાખ કરતાં વધારે જંગી બહુમતીથી જીતાડવા માટે બૂથ પ્રમુખ શક્તિ કેન્દ્ર સંયોજક અને કાર્યકર્તાઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડ્યું. ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ CR પાટીલે સંમેલન કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ અને કાર્યકર્તાઓને સંબોધન કરતા કહ્યું કે ઉમેદવાર કોઈ પણ હોય તેના પ્રત્યે ગમે તેવી નારાજગી હોય તેમ છતાંય ઉમેદવારને ના જોઈ આપણા યશસ્વી ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જોઈને તમારે મત અપાવવાનો છે. પાટણ ખાતે ભવ્ય બાઇક રેલી યોજી CR પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભાજપનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. રિપોર્ટર રાજુ જોશી, પાટણ. અને તેવા સમયે જ્યારે તમે નિર્ણય કર્યો હોય તો તમારે એક સિસ્ટમ પણ બનાવવી પડશે કે તમે ઘરેથી નીકળો અને તમારા બસ સ્ટેન્ડ પર જવું હોય તો તમે નક્કી કરી લો કે મગજમાં કે કયા રોડે જવું છે, કયા રોડે સરળતાથી પહોંચી શકાશે. આ ઇલેક્શનની અંદર પણ પાટણ સીટ જીતવા માટે શું કરવું જોઈએ એ તમારા મનમાં સ્પષ્ટ હોવું જોઈએ. આ વખતે આ 7 સીટ જીતવાની છે અને જે વાતાવરણ છે મોદી સાહેબને કારણે આખું મોદીમય વાતાવરણ બન્યું, રામ મંદિરને કારણે રામમય વાતાવરણ બન્યું. એવા સંજોગોની અંદર આટલી અનુકૂળતા સાથે જ્યારે આપણે કામ કરવાનું હોય ત્યારે આ સીટ પર એક સંકલ્પ કરો કે કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જપ્ત થઈ જાય.